सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम् अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम् नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरा ननाभुजम् ओजितं सुरनरोत्तमेर्यमुना धर्मनन्दनमहं विचिन्तये अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः।
બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી લાડીલા ઘનશ્યામ મહારાજની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. દિવ્ય મંદિરમાં સુવર્ણ સિંહાસનમાં બિરાજમાન અનંત કોટી બ્રહ્માંડાધિપતિ કરુણા વરુણાલય ભક્ત વાંછા કલ્પતરુ આપણા મનના મનોરથોને પૂર્ણ કરતા એવા પ્રાણવાધાર લાડીલા ઘનશ્યામ મહારાજ, દિવ્ય સભામાં બિરાજમાન રાજાધિરાજ મહારાજ બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રીમદ ભાગવત નવાન્ન પારાયણ એમના પ્રેરક સાધુ ગુણે સંપન્ન આપણા મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણ દાસજી સ્વામી, અધિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદ વર્ય ભગતજી આદિક પાર્ષદો, તેમજ આ શ્રીમદ ભાગવતની દિવ્ય કથા એનો લાભ લીધો છે એવા ગુણાતીત સત્સંગ સેવા મંડળના તમામ સભ્યો, જેઓ મુખ્ય યજમાન છે, ઉપયજમાન અમારે અક્ષર નિવાસી પવનભાઈ, હીરાભાઈ ગોટી હસ્તે, વિનુભાઈ ગાબાણી, તેમજ આજના દૈનિક યજમાન એવા અક્ષર નિવાસી ઘનશ્યામભાઈ, દેવજીભાઈ તેજાણી હસ્તક, અમારે પ્રદીપભાઈ તેજાણી આદિક યજમાન પરિવારના ભક્તજનો, કથાનું શ્રવણ કરવા પધારેલા, ઘરે બેસી ઓનલાઈન કથાનું શ્રવણ કરી રહેલા સર્વે ભાવિક શ્રોતાજનોને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી હરિની કૃપાથી, પૂજ્યપાદ ગુરુજીની દિવ્ય પ્રેરણાથી અધિક માસમાં નવાન્ન પારાયણનું અદ્ભુત આયોજન થયું છે. બહુ પવિત્ર મહિનો છે આ અધિક માસ છે ને, એ સ્પેશિયલ ભગવાનના ભજન માટેનો મહિનો છે. 12 મહિના કરતા એક એક્સ્ટ્રા મહિનો, નવીનભાઈ 13મો મહિનો. આમ તો મળ માસ કહેવાતો, લોકો એને ધૂતકારતા, પણ ભગવાને એને અપનાવ્યો અને એટલું મહત્વ એનું વધી ગયું. ભગવાન કે આજથી તારું નામ પુરુષોત્તમ માસ, પોતાનું નામ ભગવાને આપ્યું. અને આ માસમાં જે પણ કોઈ સત્કર્મ કરે, અનુષ્ઠાન કરે, વ્રત તપ કરે, એનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. એવો મોટો આ મહિનાનો મહિમા છે. આખો મહિનો તો પૂરો થવા આવ્યો. હવે કેટલા દિવસ બાકી રહ્યા ભેખાભાઈ? 9 દિવસ બાકી રહ્યા. આપણે કદાચ કાંઈ કર્યું ન કર્યું, પણ સંતોના હૃદયમાં દયા ઉપજી કે 9 દિવસ તો કંઈક કરીએ, એટલે છેલ્લે આ અદ્ભુત આયોજન કર્યું. 9 દિવસ સુધી બધાને લાભ આ કથાનો મળશે. બહુ ભાગ્યશાળી હોય ને એને આ લાભ મળે છે. કારણ કે આમાં થોડું ઘણું દાન કરો, વ્રત કરો, કંઈક કથા બેસાડો, શ્રવણ કરો, તો એનું અનેક ગણું ફળ મળે. બીજા મહિનામાં કરો તો એટલું બધું ફળ ના મળે,
પણ પુરુષોત્તમ માસમાં કરો તો અધિક ગણું ફળ મળે છે. એટલે લખ્યું અધિકસ્યાધિકમ ફલમ. અધિક મહિનામાં જે કરો એનું ફળ અધિક થાય. એટલે 9 દિવસ સુધી આપણે આ લાભ લેવાનો છે. ને આમ થાય હવે તમે તો આમ નવરા છો ને, હીરાવાળા હોય કે એમ્બ્રોડરી વાળા હોય, અત્યારે સમય એવો ચાલે છે. લ્યો, એક ભગત કાલે 11:30 દર્શન કરવા આવ્યા. મેં કીધું કેમ અત્યારે? એ કે નવરા છે સ્વામી. ત્યારે વિશેષ આ કથાનો લાભ લઈએ. બહુ મોટું ફળ આ મહિનાનું છે. અરે અજાણતામાં વ્રત થઈ જાય ને તોય મોટું ફળ મળે. એક સુંદર કથા દ્રઢધનવા રાજાની છે. પ્રાચીન કાળમાં દ્રઢધનવા નામનો એક રાજા થયો, ચક્રવર્તી રાજા. એને 4 દીકરાઓ હતા. અપાર સંપત્તિ, અનેક ગુણવાન નારીઓ, વિશાળ સૈન્ય એની પાસે હતું. સુખ સાહેબીનો પાર નહીં. એકવાર રાજાને વિચાર થયો કે મેં શું વળી તપ કર્યું છે, વ્રત કર્યું હશે કે હું આ ચક્રવર્તી રાજા થયો, આ સુખ મને મળ્યું. અને બીજા દિવસે શિકાર કરવા ગયો. એમાં એક મૃગને બાણ માર્યું, લોહી નીતરતું એ મૃગ તો ત્યાંથી છટકીને આમ ભાગી ગયું. રાજા એની પાછળ ગયા. થાક્યા એક વૃક્ષની નીચે બેઠા. એ વૃક્ષ ઉપર પોપટ બેઠો હતો. પોપટને વાચા ફૂટી કે હે રાજન, અપાર સુખ છે છતાં તું તત્વ વિચાર કેમ કરતો નથી? સેવા ભજન કરતો નથી? આ બધું નહીં કરતો ભવસાગરના પારને કેમ પામીશ? પક્ષીએ ઉપદેશ આપ્યો, પોપટે આવી વાત કરી. રાજા તો વિચારમાં પડી ગયા. આ બાજુ એના માણસો આવ્યા અને રાજા જ્યાં પોપટ સાથે વાત કરવા જાય ત્યાં તો પોપટ અદૃશ્ય થઈ ગયો. પણ રાજાને વિચારતા કરી દીધા. આ પ્રશ્નથી એની ઊંઘ હરામ થઈ ગઈ કે ભવસાગર પાર કરવાનો, એના માટે શું કરવું? અને એવામાં એક દિવસ ફરતા ફરતા વાલ્મીકી ઋષિ, ત્રિકાળજ્ઞ ઋષિ એ રાજાના નગરમાં આવ્યા છે. દરબારમાં આવ્યા. રાજાએ સ્વાગત કર્યું છે, પણ રાજાએ પ્રશ્ન કર્યો. પોપટે જે કીધો હતો ને એ પ્રશ્ન વાલ્મીકી ઋષિને કર્યો. અને એમ પૂછ્યું કે મારું કયું એવું પુણ્ય છે કે હું આ રાજના સુખને પ્રાપ્ત કરી શક્યો, ચક્રવર્તી રાજ મને મળ્યું? ત્યારે વાલ્મીકી ઋષિએ કહ્યું છે, રાજન, તમે પૂર્વે જન્મે દ્રાવિડી સુદેવ નામના એક બ્રાહ્મણ હતા. તમારી પત્નીનું નામ ગૌતમી હતું, પણ કોઈ સંતાન હતું નહીં. અનેક ઉપાય કરવા છતાંય પુત્ર પ્રાપ્ત ન થયો. બંને તીવ્ર તપ કર્યું. પછી ભગવાનની કૃપાથી ત્યાં દીકરો જન્મો. પુત્ર વાલો હતો. ધીરે ધીરે એનો ઉછેર કર્યો. પણ 12 વર્ષનો થયો ત્યારે અચાનક એક વાવમાં ડૂબી જવાથી તમારા પુત્રનું મૃત્યુ થયું, જેથી તમારે બંનેને બહુ શોક થયેલો. આહાર અને નિદ્રા ભૂલી ગયેલા. પુત્રના શબની પાછળ ને પાછળ એમનેમ આહાર વિના દિવસો કાઢે, એની પાસે પડ્યા રહે. નિદ્રા પણ ભૂલી ગયેલા. અને આમ સમય પસાર કર્યો. જ્યારે એ સમય અધિક મહિનાનો ચાલતો હતો. પુરુષોત્તમ માસ એ વખતે ચાલતો હતો. એમને ખબર નહોતી, પણ કાંઈ જમે નહીં. અજાણતા વ્રત થયું, ઉપવાસો થયા આ અધિક મહિના દરમિયાન. અને ઋષિ કહે છે કે રાજા, ભગવાને એને પુરુષોત્તમ માસનું વ્રત સમજી અને તમારા ઉપર રાજી એટલા બધા થયા કે તમારા દીકરાને ભગવાને સજીવન કરી દીધેલો. વિચાર કરો, અજાણતામાં વ્રત થયું તો પુત્ર મરેલો હતો તોય જીવતો થઈ ગયો. અધિક મહિનાનો મહિમા જો. અને એ જ પુણ્યના પ્રતાપે તમને આ જન્મમાં ચક્રવર્તી રાજ મળ્યું છે. માટે હવે ભોગ વિલાસમાંથી વૃત્તિ પાછી વાળી
અને ભગવાનના ભજનમાં લગાડો, નહીતર જન્મ મરણ અને ગર્ભવાસમાં ગોથા ખાવા પડશે. સત્સંગ, સેવા, ભજન, ભક્તિ કરીને જીવને સાર્થક કરી લ્યો. આ ઋષિની વાતને માથે ચડાવી અને રાજાએ ફરીને પુરુષોત્તમ મહિનો આવ્યો ત્યારે વ્રત કર્યું, અનુષ્ઠાન કર્યું. ઇન્દ્રિયોને મન રાજાનું જીતાઈ ગયું. પછી સત્સંગ ભજન કરીને જીવનને સાર્થક કરી લીધું. આ પુરુષોત્તમ માસની ઐતિહાસિક બનેલી સત્ય ઘટના છે. કેટલો મહિમા! અજાણતા વ્રત થઈ જાય તોય આટલો લાભ મળે, તો જે ભાવથી શ્રદ્ધાથી કરે એને તો શું ફળ મળે. ત્યારે એવા પવિત્ર દિવસો ચાલી રહ્યા છે અને એમાં આપણે આ કથાનું શ્રવણ કરવાનું છે. ગઈકાલે એક ભગત આવ્યા, મને કે કાલથી કથા શરૂ થાય છે તો મારે કાલથી ફળાહાર કરવું છે. 9 દિવસ સુધી કે ફળાહાર કરી અને આ વ્રત કરવું છે. એમની ભાવનાને વધાવો તાળીઓ. આ ભગવાનની કૃપા હોય ત્યારે આવા સદવિચારો આવે છે. શ્રીમદ ભાગવતની કથા બહુ અદ્ભુત અને મધુર છે. વ્યાસ ભગવાને આ અદ્ભુત ગ્રંથ લખ્યો છે જીવાત્માઓના કલ્યાણને માટે, મૃત્યુને સુધારવાને માટે આ ગ્રંથ છે. જીવનની સમજણ કેવી રીતે આવે એ બધું આ ગ્રંથની અંદર લખ્યું છે. કારણ કે જીવન ભગવાને આપ્યું છે, એને બેફામ ન જીવાય. એ જીવન જીવવાની કંઈક રીત હોય. સમજીને જીવન જીવીએ તો કામ બહુ મોટું થાય. સમજા વિનાનું જીવવું ભલે જીવો વર્ષ 1000, સમજીને જીવો ઘડી તો સમજે બેડો પાર. સમજીને જીવન જીવીએ તો બેડો પાર થઈ જાય. શ્રીમદ ભાગવતના 12 સ્કંધો છે, 335 જેટલા અધ્યાયો છે અને 18,000 શ્લોકો છે. સમગ્ર શાસ્ત્રોનો સાર આ ભાગવતની અંદર વ્યાસ ભગવાને સમાયો છે. ભાગવત જ એને કહેવાય. ભગવત અયમ નીતિ ભાગવતમ. આ ભગવાનનું શાસ્ત્ર છે, ભગવાન સંબંધી શાસ્ત્ર છે. આમાં ભગવાનની કથા છે, અવતારોની કથા છે, ભગવાનના પરમહંસોની કથાઓ છે. ભગવાનના સંબંધ વિનાની એકય વાત આ ભાગવતમાં નથી. કોઈએ બહુ સરસ ભાગવતનો અર્થ કર્યો છે. ભાગવત 4 શબ્દો છે. ભવસાગરને ગાયના પગની જેમ વગર પ્રયાસે તરી જાય એ આ ભાગવત શાસ્ત્ર દ્વારા થાય છે. કેવો મોટો સમુદ્ર છે, સંસાર રૂપી સમુદ્ર. એને ગાયનું પગલું પાર કરવું હોય તો એક ડગલું માંડો એટલે પાર થઈ જાય. આ ભાગવતની કથા સાંભળી અને જીવનમાં ઉતારીએ, એ પ્રમાણે જીવન જીવીએ ને તો ભવસાગર આપણા માટે ખાબોચિયા જેવું થઈ જાય, સરળતાથી પાર કરી જઈએ. મુમુક્ષુ વિષયને પાપી, તેના નાખે તરત કર્મ કાપી. ધર્મ આદિ 4 પુરુષાર્થની સિદ્ધિને પમાડનારો આ ગ્રંથ છે. બહુ ભાગવતનો મહિમા લખ્યો છે. પદ્મ પુરાણના ઉત્તરખંડની અંદર આ શ્રીમદ ભાગવતનો મહિમા લખવામાં આવ્યો છે. ભાગવતના મહાત્મ્યનો મંગલાચરણ કરતા વ્યાસ ભગવાન અદ્ભુત લખે છે. ભાગવતનું મંગલાચરણ, મહાત્મ્યનું મંગલાચરણ, એનો પ્રથમ શ્લોક છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ
કૃષ્ણાય વયમ નુમઃ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ અદ્ભુત હેતવે. મંગલાચરણ કર્યું છે. પરમાત્માના સ્વરૂપનો મહિમા બતાવ્યો છે. ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. આમાં ભગવાનના સ્વરૂપનો પરિચય બતાવ્યો છે. જેનો મહિમા સમજવો છે, જેની ગાથા ગાવી છે, એ પ્રભુ કેવા છે? સત ચિત અને આનંદ રૂપ પરમાત્મા છે. ભગવાનનું સ્વરૂપ આવું છે. સત છે. સત કોને કહેવાય? ત્રિકાલા બાધિત્વમ સતત્વમ. ત્રણેય કાળમાં જે અબાધિત હોય, જેને કાળ બાધા ન કરી શકે, કાળના બંધનમાં જે ન આવે, એને સત કહેવાય. જે છે અને છે જ, સનાતન સત્ય છે, એ પરમાત્મા છે. ચિત્ત સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે. અને ત્રીજો આનંદ સ્વરૂપ ભગવાન છે. આનંદ સ્વરૂપ ભગવાનના સ્વરૂપની અંદર સહજ આનંદ રહ્યો છે, એટલે એને સહજાનંદ કહેવાય છે. આપણો આનંદ તો સાધનજન્ય છે. કેવો છે? સાધનજન્ય. જ્યારે ભગવાનના સ્વરૂપનો આનંદ તો સહજ છે, એને અંદરથી આનંદ આવે. સાધનમાંથી આનંદ આવે છે ને એટલે એક દિવસ દુઃખ આવે છે. સારામાં સારી વાનગી ભાવતી હોય આપણને, અને એ થાળીમાં આવી હોય, અનેક પ્રકારના સંકલ્પો થાય કે આજ તો મજા પડી જશે, અને મોઢામાં મૂકીએ ને મીઠું જ ન નાખ્યું હોય, તો આનંદ ક્યાં જાય? આનંદ હતો પણ જતો રહ્યો, કારણ કે સાધનમાંથી હતો. લ્યો, એ બગડ્યું એટલે આનંદ ગયો. મોબાઈલમાંથી આનંદ આવતો હોય તો કોઈક લઈ લે, ભાંગી જાય. નેટવર્ક ન પકડાય તોય દુઃખી થઈ જાય છે. જો વિચાર કરો. સહજ આનંદમાં રહેતા શીખીએ. આનંદ ની લહેરું રે માં અતિ ઘણી રે, મર જીવા કરે છે માયે મોજ રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા. સહજ આનંદ ભગવાનના સ્વરૂપમાં છે. અને એના આનંદથી કેટલાય આનંદિત બની ગયા. કેટલાય આ ભગવાનના સ્વરૂપનો આનંદ. સત ચિત અને આનંદ સ્વરૂપ પરમાત્મા છે. વળી એ ભગવાન કેવા છે? વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કરનારા છે. એનું કારણ એ ભગવાન છે. ભાગવતનો મંગલાચરણનો શ્લોક આવશે, પ્રથમ અધ્યાયનો. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ. જન્માદ્યસ્ય યતઃ. વ્યાસ ભગવાને વ્યાસ સૂત્રો લખ્યા, એની અંદર પણ આ સૂત્ર લખ્યું. બ્રહ્મની જ્યારે જિજ્ઞાસા કરવી છે, ભગવત તત્વને સ્વરૂપને જાણવું છે, ત્યારે પરમાત્મા કેવા છે? જન્માદ્યસ્ય યતઃ. જેના દ્વારા આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે, એનો પ્રલય થાય છે, એની સ્થિતિ થાય છે, એ ભગવાન છે. ભગવાન આ સૃષ્ટિનું સર્જન તો કરે છે, પણ એમાં એને મોહ થતો નથી. આપણે કંઈક બનાવ્યું હોય તો એમાં આસક્તિ થઈ જાય, અહંકાર થઈ જાય કે આ મેં કર્યું છે. ભગવાનને જરાય અહંકાર નથી. પ્રલય થઈ જાય, ભગવાનને એમાં મોહ નથી થતો. આપણી પાસે રહેલી વસ્તુ આપણી હોય ને ભાંગી જાય, તૂટી જાય, નાશ થઈ જાય તો આપણે દુઃખી થઈ જઈએ છીએ, કારણ કે આપણને એમાં મોહ છે. ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે છે, એમાં એને અહંકાર નથી. ભગવાન આ સૃષ્ટિનો પ્રલય કરે છે, એમાં એને જરાય મોહ નથી.
એવા પરમાત્મા છે. અને ત્રીજું સ્વરૂપ ભગવાનનું બતાવ્યું છે. પરમાત્માનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય. તાપત્રય, 3 પ્રકારના તાપ છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ 3 તાપ છે. એક ચોથો બહાર હોય એ સૂર્યનો. ગ્રીષ્મ ઋતુ ચાલે છે ને, સૂર્ય નારાયણ પ્રકાશ તો આપે છે, સાથે સાથે તાપ પણ એવો આપે છે. પણ એમાંથી બચવાના ઉપાયો છે. આજ લાગ્યો તમને તાપ? હે યુવાનો, સવારના 6 વાગ્યાના બેઠા છે અહીંયા એસી હોલમાં. એસીમાં વયા જઈએ, ગાડીમાં એસી, ઘરમાં એસી, મોલમાં જતા રહ્યો. અમુક તો એમ જાય હો. એ તાપથી બચવાના ઉપાય છે. પણ જેમ 12 તાપ છે એવો અંતર તાપ છે, જેને માનસ તાપ કહે છે. ટેન્શન છે, ટેન્શન એટલે 10 સૂર્ય તપે એટલો તાપ અંદર છે. માણસ બળતો રહે છે આધિ વ્યાધિ ઉપાધિથી. એને બચવાનો ઉપાય કોઈ ખરો? આ માનસ તાપને શાંત કરવાનો, ટાઢો કરવાનો ઉપાય, એ ઉપાય એક જ છે. આ શ્રીમદ ભાગવતની કથા છે. આધિ વ્યાધિ ઉપાધિના તાપને શાંત કરી દે, નાશ કરી દે, એ આ કથા છે. પરમાત્માનું સ્વરૂપ એવું છે. તાપત્રય વિનાશાય, 3 તાપનું શમન કરે. ભગવાનનું સ્મરણ કરો ત્યાં હૃદયમાં શાંતિ થાય, એને સંભાળો ત્યાં દિલના દુઃખ જતા રહે. એવા પરમાત્મા છે, એમને હું વંદન કરું છું. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. પ્રણામો દુઃખ શમન. વંદન શું કામ કરવા? પ્રણામો દુઃખ શમન. ભગવાનને વંદન કરીએ, આપણા બધા દુઃખો નાશ પામી જાય. આ શરણાગતિનું પ્રતીક છે, કૃતજ્ઞતાનું પ્રતીક છે, નમ્રતાનું અને નિર્માનીપણાનું પ્રતીક છે. બીજો શ્લોક મંગલાચરણનો લખે છે, સુખદેવજી મહારાજને વંદન કરે છે. જેના થકી ભાગવત મળ્યું છે એને વંદન કર્યા છે. યમ પ્રવ્રજંતમનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. સર્વભૂતની માત્રની અંદર રહેલા એવા સુખદેવજી મહારાજને કરોડો વંદન કરે છે. જેના થકી આ સંસારમાં ભાગવતની કથાનું પ્રવર્તન થયું છે. એવા શુકાચાર્યને વંદન. યમ પ્રવ્રજંત મનુપેત મુપેત કૃત્યમ. કેવા છે? જન્મતાની સાથે જેઓ ભાગ્યા છે એવા સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજના જન્મની કથા બહુ અદ્ભુત છે. આમ તો એક વખતનો સમય કૈલાસમાં, હિમાલયમાં પાર્વતીજીએ ભોળાનાથને પ્રાર્થના કરી કે તમારો વિયોગ ક્યારેય ન થાય અને જ્ઞાન યથાવત બની રહે એવો ઉપાય બતાવો. શિવજી કહે, હું ભાગવત રૂપે અમૃતનું પાન તમને કરાવું. આ કથા બહુ અદ્ભુત છે ને ગોપનીય છે, દુર્લભ છે, જેને તેને સાંભળવા મળતી નથી. આ કથાનો કોઈને અધિકાર નથી. માટે તમારા સિવાય બીજી કોઈ આ કથા સાંભળવું ના જોઈએ. આમ શિવજીએ તરત કીધું. પાર્વતીજી કે અહીંયા કોણ છે સાંભળનારું? આપણા 2 સિવાય કોઈ નથી. આસપાસ જોયું, પાર્વતીજીએ તપાસ કરી, કોઈ હતું નહીં. પણ એક વૃક્ષ ઉપર પોપટ રહેતો અને એનું ઈંડું ત્યાં સેવાયેલું. પોપટ તો હતો નહીં પણ ઈંડું હતું. પાર્વતીજીને એમ થયું કે આ ઈંડું છે પણ હવે એ શું સાંભળવાનું? પાર્વતીજી કે કોઈ નથી. શિવજી કે તો ચાલો. શિવજી બેઠા છે આંખો બંધ કરી અને ભાગવતની કથા સંભળાવવાનું ચાલુ કર્યું છે.
સાવધાન થઈ અને સાંભળજો, વચ્ચે વચ્ચે હોંકારો કરતા જાજો, તો વક્તાને ખબર પડે કે પ્રવાહ બરોબર જાય છે. પાર્વતીજી કે વાંધો નહીં. એટલે શંકર ભગવાને તો ભાવ સમાધિમાં ડૂબી અને ભગવાનના લીલા ચરિત્રો ગાવાનું શરૂ કર્યું છે. વચ્ચે વચ્ચે પાર્વતીજી હુંકારો કરતા જાય એટલે શિવજીને થાય કે બરાબર સાંભળે છે. અને આ કથા પ્રવાહ અને એના દ્વારા પેલું પોપટનું ઈંડું હતું, એ ઈંડું સેવાયું અને ફૂટ્યું ને એમાંથી પોપટનો જન્મ થયો છે. નાનું એવું શુકબાળ છે એ પોપટનું બચ્ચું, અને એ આ ભાગવતની કથા સાંભળવા લાગ્યું છે. આ બાજુ શિવજી તો આંખો બંધ કરીને કથા સાંભળાવે, પાર્વતીજીને પોપટ હવે બેય સાંભળે છે. કથા તો ચાલી આમને આમ. 10 સ્કંદની કથા પૂરી થઈ, 11મા સ્કંદની કથા ચાલુ થઈ. પછી ધીરે ધીરે કથામાં વિઘ્ન આવ્યું. શું આવ્યું હશે? કથામાં 2 વિઘ્ન આવે. જય સ્વામિનારાયણ. એક નિદ્રા દેવી આવી જાય. શું આવે વલ્લભભાઈ? નિદ્રા દેવી આવી જાય. કથા એટલી શાંત હોય અને ભગવાનના ચરિત્રો, એટલે મન આપણું શાંત થઈ જાય. ધીરે ધીરે ઊંઘ આવી જાય. ગમે એટલી ઊંઘ ન આવતી હોય પણ કથા સાંભળે એટલે એ સમાધિમાં લાગી જ જાય. ઊંઘની ગોળી લેવાની જરૂર જ ન પડે. એટલે નરસિંહ મહેતાએ ગાયું, જા જા નિદ્રા હું તને વારું, તું છે નારી ધોતારી રે, જા જા નિદ્રા હું તને વારું. ભગવાનના ભજનમાં કથામાં જ વિઘ્ન કરે. આ નિદ્રા દેવી વિઘ્ન કરવા આવે. અને બીજા મંજીભાઈ છે, એ જતા રહે બહાર. દેહ કથામાં બેઠો હોય પણ મન બહાર જતું રહે, એટલે કથા અંતર ઉતરે. આ 2 વિઘ્ન આવે. એટલા માટે જય સ્વામિનારાયણ બોલું. બોલો જય સ્વામિનારાયણ. હા, એટલે બધા સજાગ રહે. આ કથા ચાલતી હતી અને 11 સ્કંદ આવ્યો અને પાર્વતીજીને જોલા આવ્યા. નિદ્રા આવી ગઈ, ખબર ના રહી. એટલે હોંકારો ભરવાનું બંધ થયું. આ બાજુ ઓલા પોપટના બચ્ચાએ વિચાર કર્યો કે જો હોંકારો નહીં પાર્વતી ભરે તો કથા બંધ થાય, અધૂરી કથા થઈ જશે, પછી કાંઈ કથા સાંભળવા મળશે નહીં. એટલે પછી શુકબાળે હોંકારો ભરવાનું ચાલુ કર્યું. એ રિસ્પોન્સ આપતા જાય એટલે શિવજીને થયું કે વાંધો નથી, ચાલે છે. આમને આમ થયું ને કથા પૂરી થઈ અને શિવજીએ જય બોલાવી, ભાગવત ભગવાન કી જય. ત્યારે પાર્વતીજીની ઊંઘ ઉડી અને આંખો ખોલી. પાર્વતીજી કે હા. પછી કૃષ્ણ ભગવાને શું કર્યું? ઉદ્ધવજીને શું કીધું? શિવજી કે આખી કથા પૂરી થઈ ગઈ, 12મો સ્કંદ પૂરો થયો. પાર્વતીજી કે હું તો સૂઈ ગઈ હતી. શિવજી કે તો હોંકારો કોણ દેતું તું? અને આ બાજુ શિવજીને નજર ગઈ, પોપટનું બચ્ચું દેખાણું. પાર્વતીજીને કહ્યું કે આ ક્યાંથી આવ્યું? અહીંયા ક્રોધાયમાન થયા. ભગવન ગલિતમ ચાંડમ જીવહીનમ હાસ્તિ વૈ, શ્રી ભાગવત પિયુષ સેકા જીવમ અવાપ્તવાન. વિગલિત ઈંડાના રૂપમાં પડેલો પણ ભાગવતની કથાથી એ જીવિત થયો ને શુકબાળના રૂપમાં પ્રગટ થયો છે. પણ શિવજી કઈ આણે કથા સાંભળી આજ્ઞા વગર, વિધિ અનુસાર કથા સાંભળી નથી. ચોરની જેમ છુપાઈ અને કથાનું શ્રવણ કર્યું છે. મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને કથા સાંભળી છે, માટે આને મૃત્યુદંડ મળવો જોઈએ. આમ કહી અને શિવજી ઊભા થયા. હો, આને પોતાની જટા ખુલ્લી કરી છે, હાથમાં ત્રિશૂળ લીધું છે અને પોપટને મારવા દોડ્યા છે. આ બાજુ ઓલું પોપટનું બચ્ચું વિચાર કરે આજ મર્યા, ભાગો, અને પોતે ઉડવા લાગ્યું છે.
નાનું એવું બચ્ચું જન્મેલું હતું, પણ ભય આવે એટલે ભાગ્યું અને એ ઉડવા લાગ્યું છે. અને પાછળ શિવજી ને આગળ પોપટનું બચ્ચું, અને ઉડતા જાય, પાંખોમાં જોર લગાવ્યું છે. ઉડતા ઉડતા આ શુકબાળ તો બદ્રીનાથ ધામમાં આવ્યા. સરસ્વતી નદીના કિનારે ભગવાન વ્યાસજીનો આશ્રમ છે, અને ત્યાં વ્યાસ પત્ની પિંગલા દેવી, અરણી દેવી સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરતા હતા, અને મુખમાંથી કંઈક બોલતા હતા ને મુખ ખુલ્લું ને એમાં આ પોપટે દિવ્ય રૂપે કરી અને એના મુખમાં પ્રવેશ કરી રહ્યો. ત્યારે વ્યાસ પત્નીને એનાથી ગર્ભ રહ્યો છે. અને શિવજી આ બાજુ આવ્યા અને પોપટનું બચ્ચું મળ્યું નહીં ને પછી ત્યાંથી જતા રહ્યા છે. કૈલાશ પર્વત ઉપર પાછા ગયા, અને આ જે શુકબાળ હતું એ માતાના ઉદરની અંદર પોતે ધીરે ધીરે વૃદ્ધિ પામવા લાગ્યા. 9 મહિના તો પસાર થયા, 1 વર્ષ 2 વર્ષ નહીં, 12 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા છે. બહાર નીકળું તો ભય, એટલે બહાર નીકળવું જ નથી. સુખદેવજી મહારાજ માતાના ઉદરને જ મંદિર બનાવીને પ્રભુનું સ્મરણ કરે છે. શ્રીમદ ભાગવતની સંપૂર્ણ કથાનું જ્ઞાન એમને છે, એટલે ભાગવતથી દીક્ષિત થયેલા શુકજી છે. ગર્ભવાસનું દુઃખ તો બહુ ભયંકર છે, પણ સુખદેવજી મહારાજ બહાર નથી નીકળતા, કારણ કે તત્વ જ્ઞાન ભાગવતનું છે. અને બહાર તો વધારે દુઃખ છે, માયાનું દુઃખ છે. વ્યાસજીએ કહ્યું કે જન્મ બાળકનો કેમ થતો નથી? વ્યાસ ભગવાને કહ્યું છે કે બેટા તું કોણ છે? સુખદેવજી મહારાજે ગર્ભમાંથી જવાબ આપ્યો કે હું સુખદેવ છું. શુક એટલે પોપટ કહેવાય ને, હું સુખદેવ છું. વ્યાસ ભગવાન કહે સુખદેવ નહીં, દુઃખદેવ છો. 12 વર્ષ સુધી ગર્ભની અંદર રહી અને માતાને દુઃખ આપશો તો સુખદેવ કેમ હો? ના, હું શુક જ છું. તો પછી જન્મ કેમ લેતો નથી? સુખદેવજી કે માયાનું પ્રબળપણું છે, મોટા મોટાને વશમાં કરી લે છે. બહાર આવું તો માયા ભરખી જાય. બ્રહ્મા મોહે શંકર મોહે, મોહે ઇન્દ્ર બલિહારી, સનકાદિક નારદ મુનિ મોહે, દુનિયા કોન બિચારી, અહો પ્રભુ અચરજ માયા તુમારી. મોટા મોટાને પણ આ માયાએ બાંધી લીધા છે, મને બાંધી લઈ એટલે ભય છે ને હું બહાર નીકળતો નથી. વ્યાસ ભગવાન કે તને માયા કાંઈ નહીં કરે, હું વચન આપું છું. સુખદેવજી મહારાજ કે તમારા વચનનો વિશ્વાસ કેમ થાય? હજી તો જન્મ પણ લીધો નથી અને તમે બેટા બેટા કહો છો. તમે ખુદ માયાના બંધનમાં છો અને મને એમ કહો છો કે તને માયાનું બંધન ન થાય તો મને વિશ્વાસ કેમ આવે? તો શું કરું? સુખદેવજી કે જો માયાપતિ એવા ભગવાન આવી અને કહે કે મારી માયાનો પ્રભાવ તારા પર નહીં પડે તો જ હું ગર્ભમાંથી બહાર નીકળી અને જન્મ ધારણ કરું. બાકી તો આપણે અહીંયા ભજન સ્મરણ કરીએ. વ્યાસજીએ પ્રાર્થના કરી અને સ્વયં કૃષ્ણ પરમાત્મા ત્યાં પધાર્યા છે અને ભગવાને આવ્યા અને સુખદેવજીને કહ્યું છે કે હું માયાપતિ એવો સાક્ષાત પરમાત્મા છું, તને વચન આપું છું, હે શુક તું બહાર આવ, તને મારી માયાનો પ્રભાવ નહીં આવે, માટે બહાર આવો. અને એ જ વખતે એવું કહેવાય છે કે ભગવાને ક્ષણ માત્ર પોતાની માયાને સંકેલી લીધી છે. ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો લે એટલો સમય સુધી ભગવાને માયા સંકેલી અને એ જ ક્ષણે
સુખદેવજી મહારાજ ગર્ભમાંથી બહાર આવ્યા છે અને સુખદેવજી મહારાજનો જન્મ થયો છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. સુખદેવજીનો જન્મ થયો એટલે વ્યાસ ભગવાન અને એમની પત્ની ખૂબ રાજી થયા છે. કૃષ્ણ પરમાત્માએ ત્યાંથી અંતર્ધાન થયા છે. પણ જેવો જન્મ થયો, કારણ કે આ તો માયાથી પર હતા ભાઈ. ખભે નાળ નાખી અને ચાલતા થયા. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. હજી તો યજ્ઞો પવિત્ર થયો નથી, જાત કર્મ સંસ્કાર પણ થયો નથી અને સુખદેવજી મહારાજ ચાલ્યા છે. સીધા વનની વાટ પકડીને માંડ્યા દોડવા. પાછળ પિતા અને આગળ સુખદેવજી મહારાજ ચાલ્યા જાય છે. અને આ પ્રસંગને યાદ કરી અને આ મંગલાચરણ કરવામાં આવ્યું છે. દૈપા યનો વિરહ કાતર આ જુહાવ. વ્યાસ ભગવાનને વિરહની અંદર પોતે હે સુખદેવ, હે બેટા બૂમ પાડે છે. ઉભો રે તું ક્યાં જાય છે, આમ પોકારવા લાગ્યા છે. સુખદેવજી તો બ્રહ્મા તન્મય હતા. સુખદેવજી વતીથી વૃક્ષો અને પર્વતોએ ઉત્તર આપ્યો છે. તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મી. એવા સૌના હૃદયની અંદર રહેલા વિરાજમાન સુખદેવજી મહારાજને નમસ્કાર કરું છું. પછી સુખદેવજી ગયા. વ્યાસ ભગવાન પછી પાછા આવ્યા છે પોતાના આશ્રમની અંદર અને પર્ણકુટીની અંદર. પરોપકારને અર્થે આ સંતનું વિચરણ છે. ત્યારબાદ સુત પુરાણી કહે છે, આ ભાગવતની કથાના મહિમાનો પ્રારંભની વાત બતાવે છે. મહાત્મ્ય કેવું મોટું છે. એક વખતનો સમય હતો. 88,000 શૌનકાદિક ઋષિઓ બધા એકત્ર થયા અને વિચાર કર્યો કે આપણે સત્ર કરવું છે. 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ કરવો છે, બ્રહ્મ યજ્ઞ. એવું આયોજન કરવું, પણ કરવું ક્યાં? પવિત્ર ભૂમિ. ત્યારે વિચાર કર્યો છે અને બ્રહ્માજીએ ચક્ર આપ્યું છે. આ ચક્ર ફરતું જ્યાં સ્થિર થાય ત્યાં તમે જઈ અને સત્ર કરજો, યજ્ઞ કરજો. અને એ ચક્ર ફરતું આ પૃથ્વીના એક ક્ષેત્રની અંદર આવ્યું છે ને એની જે નિમિ કહેતા જે ધારા હતી એ પૃથ્વીમાં આવી અને એ અરણ્યની અંદર આવ્યું. એ નિમિ અંદર ખૂતી એના કારણે એ ક્ષેત્રનું નામ નૈમિષારણ્ય ક્ષેત્ર પડેલું છે. ત્યારે એ ક્ષેત્રને પવિત્ર જાણી એ ચક્ર તીર્થ, આ ચક્ર તીર્થ હાલ પણ છે. ત્યાં 88,000 ઋષિઓ એકત્ર થયા અને 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ કર્યો છે. નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત. શૌનકાદિક ઋષિઓએ સૂત પુરાણીને પ્રશ્ન કર્યો છે. સૂત પુરાણી એના વક્તા છે, એ મુખ્ય છે. શૌનક ઋષિએ પ્રશ્ન કર્યો, અજ્ઞાનત્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાદિ કથા સારમ મમ કર્ણ રસાયનમ. હે સુખદેવજી, અમને એવો ઉપાય બતાવો. અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભા. એવી કથા અમને કહો કે અમારા અંતરનું અજ્ઞાન નાશ કરે. અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભા. જ્યારે સૂર્ય ઉદય થાય ત્યારે અંધારું નાશ થઈ જાય છે. હૃદયની અંદર જે અંધારું છે એને નાશ કરવા માટે જ્ઞાન આપો અમને, કે જે કથારૂપી હોય, સારરૂપી કથા હોય. અને મમ કર્ણ રસાયનમ, કથા છે ને
એ કાન માટે રસાયણ સમાન કહેતા ઔષધ સમાન છે. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેક વર્ધતે મહાન માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. એ સુખદેવજી, ભક્તિ જ્ઞાન વૈરાગથી યુક્ત વિવેક કઈ રીતે વૃદ્ધિને પામે? વૈષ્ણવોને મોહ અને માયાથી છુટકારો કેવી રીતે? બહુ અદ્ભુત અદ્ભુત પ્રશ્નો કર્યા છે. ઘોર કળિયુગથી પીડિત એવા આસુરી સંપદા વાળા જીવાત્માઓ દૈવી સંપત્તિથી યુક્ત કેમ બને? અને કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તત્વદાધુના, ભગવાનની સાક્ષાત પ્રાપ્તિ કરાવે એવું સાધન અમને કહો છો. ભગવાન કેમ મળે એમ કહો. કેવા અદ્ભુત પ્રશ્નો પૂછ્યા લે. સદગુરુ પાસે જઈએ, સંત પાસે જઈએ ત્યારે આવા પ્રશ્નો પૂછવા કથા મને તમને શીખવાડે છે. આપણા પ્રશ્નો તો જાજા લૌકિક જ હોય કે આ લોકમાં આમ નથી થતું, આમ સેટિંગ નથી થતું. જાજા ભાગના પ્રશ્નો આવા હોય. ભગવાનમાં લાગેલા સત્પુરુષ પાસે આપણે આ લોકની ઉપાધિઓને આ બધું લઈને જઈએ, પણ ક્યારેય આપણા જીવાત્માનું કલ્યાણ થાય, આપણા દોષો ટળે, આપણા સ્વભાવો ઓળખાય, ભગવાનમાં વિશેષ પ્રીતિ થાય, આવા પ્રશ્નો ક્યારેય પૂછીએ છીએ? આ વિવેક છે. પ્રશ્ન કરવા તો આવા કરવા, જેથી જીવાત્માનું જ્ઞાન વૃદ્ધિ પામે, જીવ ભગવાનને માર્ગે આગળ વધે અને જેનાથી અનેકને ફાયદો થાય. શૌનકજી આ પ્રશ્ન પૂછો, હજારોનું કલ્યાણ થઈ જાય એવા પ્રશ્નો. સૌથી વધુ કલ્યાણકારી અને ભગવાનની પ્રાપ્તિ કરાવે એવું સાધન અમને બતાવો. ત્યારે સૂતજીએ કહ્યું છે કે તમારો પ્રશ્ન બહુ અદ્ભુત છે. તમને ભગવાનમાં પ્રીતિ થાય અને ભક્તિમાં વૃદ્ધિ કરે અને તમામ ભય નાશ કરે એવું એક સાધન બતાવું છું. જે શુકદેવજીએ કહ્યું છે એ સાધન કયું? કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. કાલ વ્યાલ મુખગ્રાસ, કાલ રૂપી સર્પ એણે બધાને પકડ્યા છે. મૃત્યુ એનો ભય બધાને છે. આ સંસાર છે, સંસાર છે એટલે મૃત્યુ તો આવવાનું જ છે. સુખ અને દુઃખ પણ આવવાના છે. પરિસ્થિતિ સારી અને મોડી આવવાની છે. જે જન્મે છે એ વૃદ્ધિ પામે, વૃદ્ધિ પામે પછી ધીરે ધીરે ક્ષીણ થાય અને એનું મૃત્યુ થાય છે. આ વિકારો જીવાત્મા કહેતા જે દેહધારીઓ છે બધામાં આ વિકારો વ્યાપ્ત થાય છે. અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતિ અને નશ્યતે, આ 6 વિકારો બધામાં હોય છે. કોઈ વિકાર વગરનું રહી શકતું નથી. આ ક્રમ છે સંસારનો, એ ચાલ્યા જ રાખે છે. સુખ આવે દુઃખ આવે, આને જ સંસાર કહેવાય. સંસરતી ઇતિ સંસાર, એ એના ક્રમ પ્રમાણે આગળ ને આગળ ચાલ્યો લઈ. દુઃખાલયમ અશાશ્વતમ, ગીતામાં ભગવાને એવું કીધું છે. દુઃખાલય છે, દુઃખનું ઘર છે. શું કામ? અશાશ્વત છે. આ કાયમ રહેવાનો નથી. કોઈ કાયમ રહેવાનું નથી. બધાને મૃત્યુ એક દિવસ ભરખી જવાનું છે, ભરખી જવાનું છે. એ કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવો હશે. કાલ સવારે શું થવાનું એની કોઈને ખબર નથી, કોઈને. ગાડી બંગલા મોટર બધું આઈનાને પડ્યું રહેશે અને જીવ જતો રહેશે. ભોગવવા વાળો જતો રહેશે. મૃત્યુ ભરખી જાય છે. આયા હૈસો જાયેગા રાજા રંક ઓર ફકીર, कोई भी હોય जाना तो निश्चित है, जातस्य ही ध्रुવો મૃત્યુ હો, જે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે. કાળ બધાને ખાઈ જાય છે, કાળ બધાને ખાઈ જાય છે. એનો ભય છે.
અને એના ભયમાંથી મુક્ત થવા હોય તો શું કરવું? મૃત્યુ ટળવાનું તો નથી, મૃત્યુ આવવાનું છે, ફાઇનલ છે. હમણાં ગુરુજીએ વાત કરી, પરીક્ષિત નહીં આવ્યું ને કંસ નહીં આવ્યું, પણ પરીક્ષિતે મૃત્યુ સુધારી લીધું અને કંસે મૃત્યુ બગાડ્યું. એ ટાળવાનો ઉપાય કર્યો, ટળી શકતું જ નથી. આયા હે સો જાયેગા. પણ મૃત્યુને સુધારી શકાય છે, અને સુધારવા માટે આ ભાગવતની કથા છે. મૃત્યુ સુધારવા માટેની કથા છે. મૃત્યુના ભયને ટાળવા માટેની આ કથા છે. કથા સાંભળો, જીવન એવું દિવ્ય બની જાય. મૃત્યુ આવે ને તો પણ એનો મહોત્સવ ઉજવાય, મૃત્યુ મંગલમય બની જાય. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. આ કળિયુગની અંદર એક એવું આ શાસ્ત્ર છે જે સુખદેવજી મહારાજે ગાયું છે. આ ભાગવત શાસ્ત્ર કાલરૂપી સર્પના ભયથી જીવાત્માને નિર્ભય બનાવે છે, નિર્ભય બનાવે છે. એવું આ શાસ્ત્ર છે. અને હે ઋષિઓ સાંભળો, આનાથી બીજો કોઈ અપર ઉપાય છે જ નહીં. એતસ્માદ પરમ કિંચિત મન શુદ્ધૈ વિદ્યતે. મનની શુદ્ધિ કરવા માટે બીજો ઉપાય જ નથી કથા વાર્તા સિવાય. આપણને આ મળ્યું છે માટે એ શાસ્ત્રનું કથાનું શ્રવણ કરી લઈએ, કારણ કે આ કથા જેને તેને મળતી નથી. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત, તદા ભાગવતમ લભેત. અનેક જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે આ ભાગવતની કથા, આ ભગવાનના ચરિત્રો સંબંધી કથા એ સાંભળવા મળે છે. અનેક જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે. નવદા ભક્તિમાં શ્રેષ્ઠ ભક્તિ શ્રવણ ભક્તિ બતાવી છે. વિહારીલાલજી મહારાજ પોતાની કલમે લખે છે, કથા સુણે તે કહી આદિ ભક્તિ. કથા સુણે તે કહી આદિ ભક્તિ. જેથી વધે છે નવધાની વ્યક્તિ. જેથી વધે છે નવદાની વિક્તિ. હતા જનો જે સબ ગાયે હતા જનો જે જગમાં કુકર્મી. હતા જનો જે જગમાં કુકર્મી. હતા જનો જે જગમાં કુકર્મી. કથા સુણ્યાથી જ થયા સુધર્મી. 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 કથા સુણે તે કહી આદિ ભક્તિ. નવદા ભક્તિમાં પહેલી ભક્તિ કઈ છે? શ્રવણ ભક્તિ. ભગવાનની કથા સાંભળો. ભગવાને નિયમો બતાવ્યા, એ નિયમોની અંદર પણ પહેલો નિયમ એ ભગવાનની કથાનું શ્રવણ કરવું. ચાતુર્માસના વ્રતો બતાવ્યા ને, નિયમો લેવા 8 નિયમો. ભગવાન કે પહેલું નિયમ આ છે, ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરવું. કારણ કે કથા એ જીવનનો પાયો છે, આધ્યાત્મિક માર્ગનો પાયો છે. એનાથી જીવન આપણું બહુ અદ્ભુત બને છે, રમણીય બને છે. ભગવાનને સંતોને ગમે એવું આપણું જીવન બને છે. કથાથી જીવ સુધરે છે. ગમે એવો પાપીમાં પાપી જીવ હોય, ભગવાનની કથામાં આવીને બેસે, કથા સાંભળે અને હૃદયમાં ઉતારે ને, તો આ ભાગવતની કથાનો મહિમા છે, એના તમામ પાપો બળે નાશ પામી જાય. એવી આ કથા છે. કુકર્મી જીવ હોય પણ સુધર્મી થઈ જાય, પાપી હોય એ પણ પુણ્યશાળી બની જાય છે. અને રક્ષા કરે છે આપણી, આપણને મનાય નહીં. એક વાર ભગાશેઠ મંદિરે ગયા. આમ તો રોજ એમનો ક્રમ હતો, મંદિરે જાય, દર્શન કરે અને સંતો પાસે બેસે, ભગવાનની કથા સાંભળે, 2 વચનામૃત સાંભળે.
વચનામૃત પૂરા થાય એટલે પોતે સંતોને પગે લાગી અને પોતાના કામે જાય. હવે એક દિવસ એવું બન્યું કે કથા સાંભળી, વચનામૃત પૂરું થયું એટલે ભગા શેઠ રોજના ક્રમ પ્રમાણે ઊભા થયા. સ્વામી કે બેસો બેસો, કથા સાંભળતા જાઓ. ભગા શેઠ કે હવે આપણું નિયમ પૂરું, કામે જવું છે. સાધુ કે બેસો, એક બે વચનામૃત વધુ સાંભળતા, આ તો અમૃત છે, ભગવાનના મુખની વાણી. આગ્રહ કરીને સ્વામીએ બેસાડ્યા. ભગા શેઠ બેઠા તો ખરા, કથા સાંભળે છે, પણ જો અને જેવી કથા પૂરી થઈ પછી પાછા ભગા શેઠ ઊભા થયા, સ્વામીને પગે લાગીને જ્યાં બહાર નીકળે ને ત્યાં દોડતો દોડતો એક માણસ આવ્યો, હાફી ગયેલો, પરસેવે રેબઝેબ. ભગા શેઠ કે એલા શું થયું, કેમ આટલો હાફળો ફાફળો થાશો? ત્યારે માણસે કહ્યું કે બારવટિયાઓ આવેલા અને તમારા પિતરાય ભાઈના કટકે કટકા કરી નાખ્યા છે અને તમને ગોતતા હતા. ક્યાં હતા તમે? ભગા શેઠને ત્યારે વિચાર થયો કે આ સાધુએ મને બેસાડો ને ભગવાનની કથા સાંભળી એટલે આ જીવની રક્ષા થઈ, નહીતર તો ક્યારનું પ્રાણ પંખેડું ઉડી ગયું હોત. આ કથા છે જીવની રક્ષા કરે છે, રક્ષા. અદ્ભુત વાત છે, બહુ મોટો મહિમા છે. સામાન્ય નથી અને બીજા કોઈને મળતી નથી. આપણને મળી છે પણ મહિમા નથી. હા, મહિમાની ખામી છે. મોટા મોટા દેવતાઓને પણ ન મળે. અરે બાપ સ્વર્ગનો રાજા ઇન્દ્ર હોય તો ને તોય એને આ કથા સાંભળવા મળે નહીં, ન મળે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સાંભળવા બેઠા અને એ જ વખતે સ્વર્ગમાં સમાચાર પહોંચ્યા કે પૃથ્વી ઉપર ભાગવતની કથા ચાલુ થઈ છે. દેવતાઓએ વિચાર કર્યો તો આપણે સાંભળીએ, આ ભાગવત રૂપી અમૃત ક્યાંથી મળે? દેવતાઓ આવ્યા છે કથા સાંભળવા. વિચારજો કેટલી દુર્લભ કથા છે. દેવતાઓ આવ્યા પણ લઈ શું જવું, એમની પાસે અમૃત. લ્યો, અમૃતનો ઘડો લઈ જાય. પરીક્ષિતને મૃત્યુ આવ્યું છે ને, પાઈ દેવું એટલે અમર બની જશે. સુખદેવજી મહારાજ પાસે આવ્યા છે અને કહ્યું છે કે અમે તમારી માટે અમૃત લાવ્યા છીએ. પરીક્ષિતને કાળનો ભય છે ને, આ અમૃત એમને આપો. સુખદેવજી મહારાજ કે મૂકો. અમૃતનો ઘડો મૂક્યો, વંદન કર્યા છે. સુખદેવજી મહારાજ કે પણ આના બદલામાં તમારે જોઈશું, કારણ કે ખબર હતી આ વેપારી છે, એમનેમ આવે નહીં. સુખદેવજી મહારાજ કે આપણે છેતરાવું નથી. દધીચી ઋષિને વંદન કરીને દંડવત કરીને હાડક્યા લઈ ગયા હતા. અમને તમે એમ વંદન કરો છો પણ અમે છેતરાવાના. ત્યારે સ્વર્ગના દેવતાઓએ કહ્યું છે કે અમે આ અમૃત આપ્યું છે, તમે અમને એમના બદલામાં ભાગવત રૂપી કથામૃતનું પાન કરાવો. આમ કહ્યું છે. ત્યારે સુખદેવજી મહારાજ કહે કે વાત ખોટી. તમારે કથાનું પાન કરવું જ હોય તો આવીને ન બેસી જાઓ પાછળ. વીઆઈપી વ્યવસ્થા હું માગવી? સુખદેવજી કે અનધિકારીને આ ભાગવત ન અપાય, એની માટે અધિકારત્વ પ્રાપ્ત કરવું પડે. અને એ દેવતાઓ, બીજી વાત રહી, તમે વેપારી રહ્યા પણ એ હાવ કાચા છો. તમે તો કાચનો ટુકડો આપી અને મણી લેવા આવ્યા છો, એ મળે નહીં. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. ક્યાં તમારા સ્વર્ગ લોકની એ સુધા કહેતા અમૃત અને ક્યાં આ કથા અમૃત? બેમાં તો બહુ ડિફરન્સ છે. કેવો કાચનો ટુકડો હોય અને હીરો હોય, એમાં કેટલો ફરક છે, એટલો ફરક અમૃત અને કથામૃતની અંદર છે. દેવતાઓને ના પાડી દીધી, અમૃતનો ઘડો લઈ જાઓ, કથામૃત તમને નહીં મળે. અને દેવતાઓ વિલા મોઢે પાછા ગયા. ભાગવતની કથા ન સાંભળવા મળી. ભાઈ, આ ભાગવતમાં લખ્યું બ્રહ્મ રાત્રો વિચાર એવ તદા દેવાન જહાસા. કારણ કે અમૃત છે, કદાચ અમર કરે પણ મૃત્યુથી એ રક્ષા ન કરી શકે. જ્યારે આ કથારૂપી અમૃત છે ને વાલા ભક્તજનો, એ તો જીવને અમર બનાવી દે છે, અમર બનાવી દે છે.
યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, એવા ભગવાનના ધામમાં પહોંચાડી દે. ધામમાં જીવાત્માને શુદ્ધ બનાવે, જીવાત્માને. એટલે વિહારી લાલજી મહારાજ બહુ અદ્ભુત મહિમા લખે છે. શરીરનો મેલ જળતી જાય, શરીરનો મેળ જળતી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. હરિ કથા જે ન સુણે કાન, હરિ કથા જે ન સુણે જ કાન, હરિ કથા જે ન સુણે જ કાન, હરિ કથા જે ન સુણે જ કાન, તેને હરિનું નવ થાય જ્ઞાન, તેને હરિનો નવ થાય જ્ઞાન, તેને હરિનું નવ થાય જ્ઞાન, તેને હરિનો નવ થાય જ્ઞાન. શરીરનો મેલ જળેથી જાય છે. સ્નાન કરો એટલે શરીર શુદ્ધ થાય. પણ મન બગડ્યું હોય તો મનને શુદ્ધ કરવાનો ઉપાય આ ભગવાનની કથા છે. જે ભગવાનની કથા નથી સાંભળતો એના કાને કાન નથી, સર્પને રહેવાના દર છે. એને ભગવાનનું જ્ઞાન કદી ન થાય, એનામાં ભક્તિ ન આવે, ધર્મ દ્રઢ ન થાય, જ્ઞાન અને વૈરાગ્ય ન થાય. માટે ભગવાનની કથા છે એ ઔષધ સમાન છે, ઔષધ સમાન. માટે ભક્તજનો કથા વાર્તાનો અભ્યાસ રાખજો, નિત્ય ભગવાનની કથાનું શ્રવણ કરવું. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું, નિષ્દિન સંત સમાગમ કીજે. રોજ કરવાની શું જરૂર હે? કારણ કે કુસંગનો યોગ તો રોજ થાય છે. કુસંગના પાશો રોજ લાગે છે, અને દૂર કરવા માટે રોજ ભગવાનની કથાનું શ્રવણ કરવું એ અતિ આવશ્યક છે, આવશ્યક છે. અને જે નિત્ય કથાનું શ્રવણ નથી કરતો એમાં મહારાજ કે રૂડા ગુણ આવે નહીં. જેને કથામાં રુચિ નથી એનામાં રૂડા ગુણ આવવાના નહીં. માટે કથામાં પ્રેમ કરવો. રોજ 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, જે સમય મળ્યો તે કાંઈક પરમાત્માના ચરિત્રો કથાનું શ્રવણ કરી લેવું. એનાથી જીવ શુદ્ધ બની જાય અને આમ કહેવાય ને બેટરી ચાર્જિંગ થઈ જાય આપણી. મોબાઈલની બેટરી હોય રોજ ચાર્જિંગ કરવું પડે ને, એમ આ જીવાત્માને રોજ કથા દ્વારા ચાર્જિંગ કરતો રહેવો પડે છે. જા ઘેર કથા કીર્તન નહીં, સંત નહીં મિજબાન, તા ઘેર જમરા દેરા દેવે, સાંજ પરે શમશાન. જે ઘરે ભગવાનની કથા નથી, કીર્તન નથી, સંત નથી, ત્યાં જમરા દેડા દેવે, જમના દૂતો આવે. સાધુ ન આવે, કથા ન હોય, ભગવાન ન હોય તો આવું હોય. આ દુર્લભ છે, દુર્લભ. અને આપણને મળી છે એનો મહિમા સમજો. અને કેટલી સુવિધા છે, હવે જોવો તો ખરા. ભગવાને કેટલું સરળ અને સુલભ કરી આપ્યું છે આપણા માટે. કથા સાંભળવી હોય, ગમે ત્યારે સાંભળવી હોય તો મોબાઈલમાં આવી જાય. ગમે તે સમયે તમે સાંભળો, ઉતા ઉતા સાંભળો લ્યો. ગમે એ વક્તાની સાંભળવી હોય તો આવી જાય, ગમે તે શાસ્ત્રની કથા સાંભળવી હોય તો આવી જાય, ગમે ન્યાથી શરૂ કરવી હોય તો આવી જાય. કેટલી સુવિધા, વિચાર કરો. પણ સાંભળીએ તો થાય, તો આડો આવે છે. બીજું બધું જોવામાં સમય માણસનો બહુ વેડફાઈ જાય છે. ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં ને ફેસબુકમાં ને રીલ્સો જોવામાં ચડી જાય છે કલાકો સુધી. એમાં ને એમાં માણસ ઊંડો ઊંડો ઉતરો જાય, ઊંડો ઊંડો. આ ચક્રવ્યૂહ જેવું છે. કોઈ બહુ સરસ કીધું કે ઇન્સ્ટાગ્રામ છે ને એ ચક્રવ્યૂહ છે, અને આપણે બધા અભિમન્યુ છીએ. હાલું અંદર ઘરી તો ગયા, પણ બહાર નીકળતા નીકળતા વીર ગતિ પ્રાપ્ત થઈ જાય, નીકળી જ નથી શકતા. કલાકો જતા રહે.
માણસ ખાવાનું ભૂલી જાય એની પાછળ. આટલા બધા એમાં પાગલ થયા છે. એમાંથી બારા વળો અને ભગવાનમાં લાગો, કથાનો આશરો લ્યો, ભગવાનની કથા સાંભળો. એવી અદ્ભુત છે શ્રીમદ ભાગવતી વાર્તા, સુરાણામ અપી દુર્લભા. દેવતાઓને પણ આ દુર્લભ છે. દેવતાઓને સર્વેથી શિરમોળ છે. આનો આટલો બધો મહિમા શું કામ છે? બ્રહ્માજી પાસે આ પ્રશ્ન ગયો ત્યારે બ્રહ્માજીએ કહ્યું છે કે તો આપણે સમાધાન કરીએ અને તુલના કરીએ કે કોનું મહત્વ વધારે છે, કથાનો મહિમા વધારે છે કે પછી બીજા સાધનોનો મહિમા વધારે છે. અને બ્રહ્માજીએ ત્રાજવું લીધું છે સત્યલોકની અંદર. એક મોટું જબર ત્રાજવું લીધું. એક પલ્લાની અંદર વ્રત, તપ, યજ્ઞ, દાન, અનુષ્ઠાન આદિ અનેક સત્કર્મો હોય એને મૂક્યા છે. એ પલ્લું નીચું બીજું પલ્લું ખાલી છે. ત્યારે બધાયના દેખતા બ્રહ્માજીએ એ જે ખાલી પલ્લું હતું એમાં ભગવાનની કથા મૂકી છે. અને જ્યારે એ કથાનું ફળ મૂક્યું ત્યારે પલ્લું સૌથી નીચે નમી ગયું, વજનદાર થયું. બ્રહ્માજીએ નિર્ણય આપ્યો, પઠનાદ શ્રવણાદ સદ્યો વૈકુંઠ ફલદાયકમ. સર્વ કરતા આ જે ભગવાનની કથા સાંભળવી એ સાધન છે, શિરમોડ સાધન છે. શિરમોડ એનો ભાર વધારે છે, એનો મહિમા વધારે છે. અનેક સાધનો કરો પણ કથા ન સાંભળો તો સાધનનું એટલું ફળ ના મળે. આ તો કથા જે કરે, સાંભળે, એના યજમાન થાય, બધાયને પવિત્ર કરે. હા, બધાયને પવિત્ર. પુનાતિત્રયમ, ત્રણને પવિત્ર કરે. કથા કહેનારા વક્તાને પણ પવિત્ર કરે, કથા સાંભળનારા શ્રોતાને પણ પવિત્ર કરે, અને કથામાં જેમણે સંપત્તિ વાપરી છે એવા યજમાનોને પણ પવિત્ર કરે છે. આ ત્રણેયને પવિત્ર કરનારી આ ભગવાનની કથા છે. એટલે યજમાનો તમે આજ ભાવી ગયા છો. અધિક મહિનાની અંદર આવો લાભ તમને અનાયાસે મળ્યો. બહુ મોટું ફળ આ ભગવાનની કથાનું છે. પૂર્વે આ ભાગવતની કથા સનકાદિકોએ નારદજીને સંભળાવી. સૂતજીએ આવું કહ્યું છે. ત્યારે શૌનક ઋષિએ પ્રશ્ન કર્યો કે કથા સાંભળવી હોય તો બેસવું પડે, બરાબર ને? જય સ્વામિનારાયણ. કેટલા દી બેસવું પડશે? 9 દિવસ. હવે કથા કોણે સંભળાવી? સનકાદિકોએ. કોને સંભળાવી છે? ભૂલી ગયા? સનકાદિકોએ નારદજીને આ ભાગવતની કથા સંભળાવી. નારદજીને સંભળાવી એટલે શૌનકે પ્રશ્ન કર્યો તો નારદ તો અસ્થિર છે, એ બેઠા કેમ એક જગ્યાએ 7 દિવસ સુધી? કારણ કે નારદજીને શાપ હતો, એક જગ્યાએ ટકી શકે નહીં. તો સનકાદિકોને નારદનો સંયોગ કેવી રીતે થયો? એમણે કથા શા માટે સાંભળી છે? નારદ અસ્થિર લખ્યા છે પણ એનો મર્મ બહુ અદ્ભુત. આ ભાગવત છે ને એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. બહુ રહસ્યો એની અંદર પીડા છે. એક એક શબ્દો એ રહસ્યમય છે. રહસ્ય. અસ્થિર એટલે ક્યાંય ટકે નહીં, એને અસ્થિર કહેવાય એ તો ખરું, પણ નારદજી છે એ સદાય પરમાત્મામાં લીન છે અને ભગવાનમાં મગ્ન છે, એટલે એને અસ્થિર કયા છે. અસ્થિર, અમાં જે સ્થિત છે એને અસ્થિર કહેવાય છે. એટલે ભગવાન કે મારું સ્વરૂપ છે. અકારો વાસુદેવ સ્યાત. અકાર ભગવાનનું સ્વરૂપ છે. ગીતાની અંદર વિભૂતિ યોગ બતાવ્યો. ભગવાને કીધું અક્ષરાણામ અકારોસ્મિ. સર્વ અક્ષરોમાં અકાર એ હું છું. અકાર વાસુદેવ સ્યાત. એ વાસુદેવની અંદર સ્થિર થઈને રહ્યા છે એટલે નારદજી અસ્થિર છે. તો એ બેનો સંયોગ કેવી રીતે થયો સનકાદિકો અને નારદજીનો? સૂતજી કહે, વિસ્તારથી હું તમને ગાથા સંભળાવું છું. એક વખત સનકાદિકો તીર્થયાત્રા કરતા કરતા બદ્રિકાશ્રમમાં ગયેલા અને ત્યાં નારદજીને જોયા છે. નારદજીનો મેળાપ થયો. સનકાદિકોએ જોયું પણ નારદજીનું મુખ ઉદાસ હતું.
મુખ ઉપરથી માણસને પરખી જવાય કે આની ભાવના કેવી છે. ઉદાસ હતા નારદજી. એટલે સનકાદિકોએ કહ્યું છે કે તમે કેમ ઉદાસ છો? કથમ બ્રહ્મન દિન મુખ કુતશ્ચિંતા તરો ભવાન. હે નારદજી, તમે તો સંત છો અને સાધુ તો લોકોની ઉદાસીનતા દૂર કરે. સાધુ જ ઉદાસીન હોય તો કામ કેમ થાય? રોગી ડોક્ટર પાસે જાય, રોગ દૂર કરે, પણ ડોક્ટર જ રોગી હોય તો શું થાય? ફિકર સબકો ખા ગઈ ને ફિકર સબકા પીર, ફિકર કી ફાકી કરે ઉસી કા નામ ફકીર. હરિના દાસ કદી ઉદાસ ન હોય. નારદજી, કુતશ ચિંતાતુરો ભવાન, તમે ચિંતાતુર કેમ છો? ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનં તવ. તમે ક્યાં હતા ને ક્યાંથી તમારું આગમન થયું છે? ત્યારે નારદજીએ કહ્યું કે પૃથ્વીને સર્વોત્તમ લોક સમજીને હું પૃથ્વી ઉપર આવ્યો છું અને આ પૃથ્વીના અનેક તીર્થોની અંદર મેં વિચરણ કર્યું. પુષ્કર, પ્રયાગ, કાશી, સેતુબંધ, દ્વારિકા આદિક તીર્થોમાં ફર્યો છું, પણ ક્યાંય મને શાંતિ ન થઈ. ચારેય બાજુ કળિયુગ વ્યાપી ગયો છે. અધર્મ ને અધર્મ થયો છે. સત્યમ નાસ્તિ તપશૌચમ. આ કળિયુગના લક્ષણો નારદજી બતાવે છે. તીર્થ ક્ષેત્રની અંદર વ્યાપાર થતો જોવા મળે છે, ત્યાં પાપો થાય છે. આ ભારત એવો પવિત્ર દેશ છે. આટલા બધા તીર્થો ભારતમાં છે, પવિત્ર નદીઓ ભારતમાં છે, પણ નારદજી આજ કહે છે કે આ ભારત દેશની દુર્દશા થઈ છે. કોઈ સાચું બોલતું નથી આજ કળિયુગની અંદર. લોકો વાતે વાતે ખોટું બોલે. તપ જતું રહ્યું, પવિત્રતા નથી, કોઈ પ્રકારનો ધર્મ પળાતો નથી. પુરુષો હોય કે સ્ત્રીઓ હોય, પોતપોતાના ધર્મમાં કોઈ રહેતું નથી. દયા દાનમ ન વિદ્યતે. કોઈને ઉપકારની દયાની ભાવના નથી. કેવળ પોતાના પેટનું ભરણ પોષણ કરવા માટે જ બધા રત રહ્યા છે અને એની માટે અધર્મનો માર્ગ બધાએ લીધો છે. વરાકાહા કૂટભાષિણ, મિથ્યાભાષી બોલે છે, કૂટભાષી છે બધા. આ કળિયુગના માણસો છે. આવા લક્ષણો કળિયુગના બતાવ્યા. તરુણી પ્રભૃતા ગેહે શાલકો બુદ્ધિદાયક. ઘરે ઘરે આજ તરુણી પ્રભૃતા સ્ત્રીનું રાજ્ય થયું છે. આ કળિયુગના લક્ષણો બતાવે છે. નારદજી કહેવો, હું નથી કહેતો. જય સ્વામિનારાયણ. તમારે કહેવું જ નારદજીને કહેજો. ઘરે ઘરે આજ એનું રાજ છે. લ્યો, સ્ત્રી કહે એમ થાય છે. અને શાલકો બુદ્ધિદાયક. શાળાને બુદ્ધિશાળી માનવામાં આવે. કાંઈક પ્રશ્ન હોય તો સોલ્યુશન લેવા માટે પોતાના ભાઈને ન પૂછે, ઘરના સભ્યો ન પૂછે. સસુરાલ સે સાલા કો બોલા જાય, ન્યા ફોન કરે. કન્યા વિક્રયણો લોભા દંપતી નામ ચ કલ્કનમ. કન્યાનો વિક્રય કરે છે, ધન કમાવા માટે કેટલા ધર્મો કરે છે અને પરસ્પર ક્લેશ અને કંકાસો થાય છે. ઘરે ઘરે ઝઘડાઓ થાય છે. આ 5000 વર્ષ પહેલા લખાયેલી વાત છે. લ્યો, તેથી આવું હતું. આજની વાત થાય એમ જ નથી. એટલું બધું અધર્મ વ્યાપી ગયો છે. નારદજી કહે છે કે આવું વાતાવરણ જોઈ અને હું દુઃખી થયો અને પછી ફરતો ફરતો દક્ષિણ ભારતના તીર્થોમાં યાત્રા કરતો કરતો યમુના નદીના કિનારા ઉપર આવ્યો. ત્યાં મેં એક આશ્ચર્ય જોયું. એક યુવાન સ્ત્રી, એનું મન ખિન્ન હતું અને એની બાજુમાં 2 વૃદ્ધ પુરુષો બેઠેલા. એ અચેત અવસ્થામાં હતા, આમ સૂતા હતા. અને એ સ્ત્રીની આજુબાજુ સેંકડો સ્ત્રીઓ, કોઈ વીંજણો નાખે, કોઈ એની સેવા કરે, કોઈ પાણી ભરી લાવે, આમ કરે છે. અને નારદજી કે હું ત્યાંથી પસાર થયોના દૃશ્ય મેં જોયું. ત્યારે એ સ્ત્રીએ મને કીધું, ભો સાધો ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, ઉભા રહો. મત ચિંતામપી નાશય. મારી ચિંતા પણ દૂર કરો. કોને કહે છે? સાધુને કહે છે. નારદજીને જોયા એટલે જે સ્ત્રી હતી, ખિન્ન એનું મન હતું, એના હૃદયમાં શાંતિ થઈ છે અને કહ્યું છે તમે ક્ષણ ઊભા રહો.
સાધુ પાસેથી ક્ષણ જ માગી છે. વિચાર કરો. કારણ કે એને ખબર હતી કે આ ભારત દેશના એક તપસ્વી ઓલિયા સાધુ પુરુષ હોય, એની ક્ષણ માગીએ ને તો ક્ષણમાં જીવનો ઉદ્ધાર કરી દે. સાધુની તાકાત હોય છે, સંત પુરુષની તાકાત એવી હોય છે. ખટવાંગ રાજાનું 2 ઘડીમાં કલ્યાણ કરી દીધું, માત્ર 2 ઘડીમાં. આ સાધુ મારી ચિંતા દૂર કરો. શું કામ? દર્શનમ તવ લોકસ્ય સર્વથા અઘહરમ પરમ. હે સાધુ મહાત્માજી, તમારું દર્શન તો અનેક જન્મોના પાપને બાળનારું છે, પાપને બાળનારું છે. આ સાચા સાધુ છે. જે શાંતિ પમાડે ને એ જ સાચા સાધુ. આ લક્ષણ છે. જેની પાસે બેસવાથી હૃદય ટાઢું થાય એને સાચા સાધુ જાણવા, સાચા સાધુ જાણવા. એટલે અમારા બાપુ સાહેબે બહુ અદ્ભુત ગાયું છે. શાંતિ પમાડે તેને સંત કહીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ. ઓ શાંતિ પમાડે તેને સંત કહીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ. હરે દાસના દાસ થઈ રહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ. ઓ કલ્પ વૃક્ષ સેવે જ્યારે દરિદ્ર ઊભું ત્યારે તેને છાયે તે શીદ જઈએ. હો કલ્પ વૃક્ષ સેવે જ્યારે દારિદ્ર ઊભું ત્યારે તેને છાયે તે શીદ જઈએ. ઓ રાજાની ચાકરીમાં ભૂખ ન ભાંગી ત્યારે, રાજાની ચાકરીમાં ભૂખ ન ભાંગી ત્યારે, રાજાની ચાકરીમાં ભૂખ ન ભાંગી ત્યારે, રાજાની ચાકરીમાં ભૂખ ન ભાંગી ત્યારે તેનો તે ભાર શીદ વહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ. સરોવર તરુવર સંત જનને ચોથા વર્ષે મેં પરમાર્થને કારણે ચારો દરિયા દે, ચારો દરિયા દે. સાધુ પુરુષનું જીવન જ પરમાર્થને કારણે, પરોપકારને કારણે હોય છે. પોતાના જીવને તો ભગવાન સાથે જોડતા હોય છે, પણ વાલા ભક્તજનો પોતાના શરણે આવેલા એવા અનેક જીવાત્માઓને ભગવાન સુધી પહોંચાડી દે, ભગવાન સુધી પહોંચાડી દે. સાધુ કોઈ ચમત્કાર નથી બતાવતા, પણ જીવાત્માના હૃદયમાં રહેલું જે અજ્ઞાન છે એને દૂર કરે છે. એના હૃદયના સ્વભાવોને નાશ કરી અને જીવાત્માને ભગવાન સુધી પહોંચાડી દે, શુદ્ધ બનાવી દે છે, શુદ્ધ બનાવી દે છે, પાર પહોંચાડી દે, પાર પહોંચાડી દે. સમાજનું હિત ઈચ્છે છે, આ સાધુ છે. દર્શનમ તવ લોકસ્ય સર્વથા અઘહરમ પરમ. તમારા દર્શનથી તો જન્મો જન્મના પાપ બળી જાય, પાપ બળી જાય. ત્યારે નારદજીએ પ્રશ્ન કર્યો છે કે તમે કોણ છો, અવસ્થા શું કામ છે? ત્યારે એ સ્ત્રીએ કહ્યું છે અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો. હું ભક્તિ દેવી છું, સાક્ષાત ભક્તિ માતા છે. અને જે વૃદ્ધ છે ને એ 2 એના દીકરાઓ છે. આશ્ચર્ય કેવું જો, જ્ઞાન અને વૈરાગ્યનું નામ, દીકરાઓ વૃદ્ધ અને માતા યુવાન. આવું શા કારણે? ઉત્પન્ના દ્રાવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. દ્રાવિડની અંદર હું ઉત્પન્ન થઈ, કર્ણાટકની અંદર વૃદ્ધિ પામી, પણ ગુજરાતની અંદર આવી ત્યાં હું જીર્ણ થઈ ગઈ. પરંતુ વૃંદાવનમાં જવાથી હું તો યુવાન થઈ, પણ મારા 2 પુત્રો જ્ઞાન અને વૈરાગ એ અચેતન છે, વૃદ્ધ છે. નારદ કહે છે કે દેવી અત્યારે કળિયુગનું સામ્રાજ્ય છે, સદાચાર વગેરે લુપ્ત થયા છે.
તમે વૃંદાવનમાં યુવાન થયા માટે ધન્યમ વૃંદાવનમ તેના ભક્તિ નૃત્યતિ યત્ર છે. વૃંદાવન ધામને ધન્ય છે જ્યાં ભક્તિ નૃત્ય કરે છે, જ્યાં ભક્તિ યુવાન બન્યા છે. પણ પુત્રનો કોઈ ગ્રાહક નથી. ભક્તિ દેવી કહે કે આવો ઘોર કળિયુગ છે, પરીક્ષિતે જીવ તો હું કામ રાખ્યો. નારદજી કહે છે કે એનું એ પાછળનું બહુ મોટું કારણ છે. કારણ કે કળિયુગની અંદર થોડા સાધનોએ કરી અને વહેલા ભગવાનને પામી જવાય છે, વહેલા પામી જવાય. ભક્તિ દેવીએ કહ્યું છે કે હે તમે તો ધન્ય છો ઋષિવર, સાધુનામ દર્શનમ લોકે સર્વ સિદ્ધિ કરમ પરમ. સાધુનું દર્શન માત્ર સર્વ સિદ્ધિને દેનારું છે. મારો જે દુઃખ છે એ દૂર કરો. મારું તો દુઃખ દૂર થયું, પણ દીકરાઓ દુઃખી છે, એ વૃદ્ધ છે, એને ચેતનવંતા બનાવો. ત્યારે નારદજીએ કહ્યું છે કે તમે ચિંતા ન કરો, ભગવાનનું સ્મરણ કરો, દુઃખ જતું રહેશે. દુઃખ ટાળવાનો ઉપાય આ છે, ભગવાનનું સ્મરણ કરવું. કળિયુગ જેવો બીજો કોઈ યુગ નથી. નારદજી કહે છે કે હું તમને વચન આપું છું કે તસ્મિન સ્વામ સ્થાપયિષ્યામિ ગેહે ગેહે જને જને. હું ઘરે ઘરે અને જન જન પ્રત્યે ભક્તિનું સ્થાપન કરીશ, આ મારું વચન છે. અને જો આમ ન કરું તો હું ભગવાનનો દાસ નહીં. નારદજી વીણા લઈ અને ફરતા રહે છે, ભગવાનનું ભજન કરે છે અને કરાવતા રહે છે. નારદજી આ બાજુ બે વૃદ્ધ પુત્રોની પાસે આવ્યા છે ને કાનમાં ભગવાનનો મંત્ર બોલે છે, જગાડે છે. જ્ઞાન પ્રબુદ્ધતામ વૈરાગ્ય પ્રબુદ્ધતામ, જાગો જાગો. પણ જાગતા નથી. નારદજીને ચિંતા થઈ કે બે જાગે કેમ? એટલે આકાશવાણી થઈ છે કે તમે સત્કર્મ કરો તો જાગશે. હવે સત્કર્મ તમને સાધુ બતાવશે, આવું આકાશવાણીએ કહ્યું. નારદજીને ચિંતા વધી કે ભાઈ સાધુને ગોતવા ક્યાં? આ બીજી ચિંતા થઈ. અને ફરતા ફરતા નારદજી બદ્રિકાશ્રમમાં આવ્યા સાધુને ગોતતા ગોતતા, અને ત્યાં નારદજીને સનકાદિકનો મેળાપ થયો છે. અને સનકાદિકે સત્કર્મ બતાવ્યું છે કે શ્રીમદ ભાગવતની કથા સંભળાવું તો એનાથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે. નારદજી કે વાર્તા ભાગવતની કરવી ક્યાં? ગંગા દ્વાર સમીપે તું તટમ આનંદ નામકમ. ગંગાના કિનારે આનંદ નામનો તટ છે. ઘનશ્યામભાઈ ઋષિકેશમાં ગયા હતા ને, ત્યાંથી આગળ બ્રહ્મપુરી છે. આપણે શિબિરમાં બધા ગયા હતા ત્યારે તમે ત્યાં ગયા હો. એ બ્રહ્મપુરી સ્થાન, ત્યાં એ વડલો આજે પણ છે. અને આનંદ નામનો ઘાટ છે જ્યાં સુખદેવ સનકાદિકોએ વક્તા પદે રહી અને નારદજીને ત્યાં ભાગવતની કથાનું શ્રવણ કરાવેલું. એ સ્થાન આજે પણ ત્યાં છે અને બ્રહ્મપુરી કહેવાય છે. એ આનંદ નામના તટ ઉપર સનકાદિકોએ ભાગવતની કથા ચાલુ કરી છે. નારદજી મુખ્ય શ્રોતા બન્યા છે અને આ બાજુ કથાની શરૂઆત થઈ છે. જય જયકાર થયો, શંખનાદ થયો છે, મહાત્મ્યનું શ્રવણ કર્યું છે. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે. ભાગવતની કથા સાંભળવાથી ભગવાન હૃદયમાં બિરાજે, પાપો બળી જાય છે, ભગવાનનું ધામ મળે છે. અને જે નથી સાંભળતો એને તો ધિક્કાર છે, ધિક્કાર છે. અને આમ જ્યાં સનકાદિકો ભાગવતનો મહિમા જ્યાં ગાઈ રહ્યા હતા, અને એ જ વખતે આ બાજુ વૃંદાવનની અંદર રહેલા ભક્તિ દેવીના બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ જાગૃત થયા છે, ચેતનવંતા બન્યા અને નવ યુવાની આવી છે. એ બંને દીકરાઓને લઈ અને ભક્તિ દેવી અહીંયા ગંગાના કિનારે આનંદ નામના તટ ઉપર આવ્યા છે જ્યાં કથા થતી હતી. અને બે પુત્રોને લઈ આવી અને ભક્તિ દેવી નાચતા જાય અને ગાતા જાય છે. ભક્તિ સુતો તો તરુણો ગૃહિત્વા પ્રેમૈક રૂપા સહસા વિરાસી. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમૈક રૂપા સહસા વિરાસે. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા
પ્રેમે કરૂપા સહસા વિરાસે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે સબ ગાયો. મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હરે મુરારે ગોવિંદ હરે મુરારે, હરે મુરારે ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા. 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 હે નાથ નારાયણ વાસુદેવ. ભક્તિ દેવી નાચવા લાગ્યા છે ને ગાય છે. શું ગાય છે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથાની નામાની મુહુર વદંતી. આજે આપણને ભજન આપ્યું છે ને, આ ધૂન આપી છે એ ભક્તિ દેવીની ધૂન છે. ભાગવતની અંદર આ લખાડેલી છે. પણ એક સમજવા જેવી વાત છે. આપણે બધાએ ગાતા તો હોઈએ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. મુરારી નથી, મુરારે. શું બોલવાનું? મુરારે. હે હરે, હે મુરારે, ભગવાનને સંબોધન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથેતી નામાની મુહુર વદંતી. આમ બોલતા જાય અને ભક્તિ દેવી નાચવા લાગ્યા છે. બોલ્યા છે કે હું કળિયુગમાં નષ્ટ પ્રાય થયેલી અને મારા દીકરાઓ પણ બે અચેતન થયેલા, પણ ધન્ય છે આ ભાગવતની કથાને કે જે મને તો ચેતનવંતી કરી. મારા દીકરાઓ જ્ઞાન અને વૈરાગને પણ ચેતનવંતા કર્યા. ભાગવતની કથાને ધન્ય છે, ધન્ય છે. કલો ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા, યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતમ. જે સાંભળવા માત્રથી મુક્તિ હાથમાં આવી જાય એવી આ ભાગવતની કથા છે. એવો અદ્ભુત મહિમા આ ભાગવતની કથાનો છે. સનકાદિકોએ ભક્તિ દેવીને કહ્યું છે કે હવે તમે ક્યાં રહેશો? ત્યારે સનકાદિકો કહે નિરંતર વૈષ્ણવ માનસાની, ભગવાનના ભક્તોના મનમાં તમે અખંડ રહેજો. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા, નિવસતી હૃદયેશામ શ્રી હરિર ભક્તિ રેખા. આ સમગ્ર ભુવનમાં જે નિર્ધન છે, જેની પાસે ધન નથી, સંપત્તિ નથી, પણ જેની પાસે ભક્તિ રૂપી સંપત્તિ છે ને, એના જેવો આ દુનિયામાં કોઈ ધનવાન નથી, કોઈ ધનવાન નથી. જેના પાસે ભગવાનનું નામ છે, ભગવાનની ભક્તિ છે. શું કામ? હરિરપી નિજ લોકમ સર્વથાતો વિહાય, પ્રવિશતિ હૃદય તેષામ ભક્તિ સૂત્રોપનદ્ધ. જેના હૃદયમાં ભક્તિ છે, ભગવાન પોતાનું ધામ છોડીને પણ એવા ભક્તના હૃદયમાં આવીને રહે છે. આ ભક્તિની તાકાત છે. અને એવી ભક્તિ વૃદ્ધિ કેમ પામે? આ ભાગવતની કથાથી વૃદ્ધિ પામે. એવો અદ્ભુત ભાગવતની કથાનો મહિમા છે. આગળ ગોકર્ણ અને ધુંધુકારીનું ઉપાખ્યાન એ મહિમામાં આવે છે, પણ એ આપણે કથા આવતીકાલે પૂજ્ય તીર્થ સ્વરૂપ સ્વામી આપણને સંભળાવશે. અત્યારે હરિનામ સંકીર્તન સાથે કથાને વિરામ આપીએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી 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 નારાયણ, સ્વામી નારાયણ
નારાયણ હરે હરે નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ બોલો નારાયણ સ્વામિનારાયણ ભગવાન કી. કૃષ્ણ કનૈયા નારાયણ